વરસાદ અંતે મેઘરાજા રીઝાયા છે। વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં મેઘ મહેર વરસી રહી છે। જિલ્લાના પાટણ, હારીજ, ચાણસ્મા, રાધનપુર, સાંતલપુર, સમી અને સિદ્ધપુર સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। વરસાદનું આગમન થતા પંથકના ખેડૂતોમાં ભારે હરખ જોવા મળ્યો છે। જિલ્લાના ખેડૂતોએ સિઝનમાં 1,40,000 હેક્ટર જમીનમાં વાવેતર કર્યું છે અને હવે વરસાદ વરસ્યો છે તો તેમના પાકને જીવનદાન મળશે તેવી આશા સેવી રહ્યા છે। લાંબા વિરામ બાદ ફરી એક વખત પાટણ જિલ્લાની અંદર વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે આ પાટણ શહેરના વરસાદના દ્રશ્યો છે। એટલે કહી શકાય કે પાટણ શહેરના દ્રશ્યો જોઈ શકાય છે। બીજી બાજુ સમી, હારી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર, સિદ્ધપુર સહિતના જે તમામ જે પાટણ જિલ્લાના તાલુકા છે આ તમામ જગ્યાએ ધીમી ધારે અત્યારે વરસાદ વરસી રહ્યો છે। ને એક બાજુ જે રીતે ખેડૂતો દ્વારા જુલાઈ માસમાં જે અમી છાંટણા થયા હતા વાવેતર કર્યું હતું એટલે કહી શકાય કે 1,40,000થી વધુ જમીનમાં હેક્ટર જમીનની અંદર જે ખેડૂતોએ વાવેતર કર્યું હતું આ તમામ પાક મુરઝાવાની આરે હતો। પરંતુ જે રીતે વહેલી સવારથી જ અત્યારે સમગ્ર જિલ્લાની અંદર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન સાબિત થશે, કારણ કે ખેડૂતો દ્વારા જે વાવેતર કરેલું પાક હતો તે તમામ પાક અત્યારે મુરઝાવાની આરે હતો। પરંતુ વહેલી સવારથી જે રીતે સમગ્ર જિલ્લાની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે એટલે વરસાદને લઈને જગતનો તાત એટલે કે ખેડૂત અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યો છે, કારણ કે ખેડૂતો દ્વારા 1,40,000થી વધુ જે હેક્ટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું આ તમામ પાક મુરઝાવાની આરે હતો। પરંતુ આજે જે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ ખેડૂતો માટે અત્યારે ક્યાંક ખુશીના સમાચાર લઈને આવ્યો છે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।